બોધ્યાયદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ કામ એવી તારી કૃપા ગાદ કેમ સુણે ના મારો સાદ દોડ અંત ના દેખ અનંત મા કરજ વચ શિષ્ય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, આગલા એપિસોડની અંદર યદુ રાજાને અવધૂતે જે 24 ગુરુ છે એની પાસેથી, દરેક ગુરુ પાસેથી શું શું જ્ઞાન મેળવ્યું, કયા ગુણ પોતે ગ્રહણ કર્યા એની વાત કરી. એ 24 પૈકી આપણે 14 ગુરુની વાત કરી અને બીજા જે 10 ગુરુ છે એની આજે આપણે વાત કરીશું. આગળ જે આપણે 14 ગુરુની વાત કરી એમાં પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કપોત, અજગર, સમુદ્ર, પતંગિયું, ભમરો, હાથી અને મધુહા, આ 14 ગુરુની વાત કરી. અને હવે આપણે બીજા 10 ગુરુ, હરણ, માછલું, પિંગલા, ટીટોળી, બાળક, કુમારીના કંકણ, સાપ, બાણ બનાવનાર, કરોળિયો અને ભમરી એની વાત કરીશું. યદુ રાજાને અવધૂત એમ કહે છે કે 15મો ગુરુ એ હરણ છે. હું હરણ પાસેથી શું શીખ્યો, કયો ગુણ મેં એની પાસેથી લીધો? તો હરણ જ્યારે શિકારીઓ હરણની શિકાર કરવા માટે જાય ત્યારે સુંદર વાંસળી વગાડે, સંગીત પ્રસરાવે, એટલે હરણ એ સાંભળી અને ખુશખુશાલ થઈ જાય, ત્યાં ઊભું રહી જાય, નાચકૂદ કરવા માંડે, એ સંગીતની તરફ આકર્ષણ થઈ જાય, એવી વિસલ વગાડે કે એની તરફ આકર્ષિત થઈ જાય, અને આકર્ષિત થઈ અને જ્યાં નજીકમાં જાય ત્યાં શિકારી એનો શિકાર કરી નાખે. એટલે અવધૂત એમ કહે છે કે જે તે સાધકે કે સાધુએ આ નાદગાન છે, નૃત્ય, અમુક પ્રકારના જે નૃત્ય, જે સંગીત છે એનાથી દૂર રહેવું જોઈએ. એની અંદર ઘણી વખત તમને આકર્ષીને એમાં ફસાવી દેવામાં આવે અને તમારો શિકાર થાય. જૂના જમાનામાં જે મુજરા થતા હતા એવી રીતની આ વાત છે કે એવા બધાથી સાધકે દૂર રહેવું જોઈએ. ત્યાર પછી આવે છે માછલું. માછલીની વાત કરતા કરતા અવધૂત એમ કહે છે કે સ્વાદની આસક્તિ આપણે રાખવી નહીં જોઈએ. જીભ, સ્વાદ જે છે એ તો જીભ પૂરતો જ છે. જીભની જે ગ્રંથિઓ છે એ સ્વાદને ઓળખે અને આપણને ગમે, પણ એ સ્વાદ જેવો, એ કોઈ પણ ખોરાક જેવો ગળામાંથી પેટમાં જાય એટલે સ્વાદ નથી રહેતો. પણ સ્વાદની આસક્તિ નહીં રાખવી જોઈએ, એવું માછલીના દ્રષ્ટાંતથી કહ્યું. તો કેમ કે માછલીને જ્યારે ગલ જુએ અને ગલ જોઈ અને પોતાની સ્વાદની આસક્તિથી એને એમ થાય કે મને બહુ સરસ ખોરાક મળી ગયો, અને ખાવા માટે જાય અને અંદર જ એ કાંટાની અંદર ફસાઈ જાય અને પોતાનો જાન ગુમાવે, અને એ પોતાના સ્વાદના લીધે બીજાનો સ્વાદ બની જાય. જેને એ માછલી ખાવી હોય એનો એ સ્વાદ બની જાય. એટલે સ્વાદની આસક્તિ નહીં રાખવી. આપણે ઘણી વખત જોતા હોઈએ કે ઘણા લોકો એવું ભોજન કરાવે, વેજીટેરિયન હોય કે નોન વેજીટેરિયન હોય, એને ખબર હોય કે સામી વ્યક્તિને કઈ વસ્તુની આસક્તિ છે, તેનું ભોજન કરાવી અને એને એટલો બધો ઓબ્લાઇઝ કરી નાખે કે એની પાસેથી કોઈ પણ વસ્તુ એ ઈચ્છા પ્રમાણે લઈ લે. સ્વાદની આસક્તિ એ પણ છે કે અમુક જ વસ્તુ ખાવાની જોઈએ, અમુક જ વસ્તુ મને ભાવે. એની અંદર સાધક હેરાન થાય. સાધક તો ભિક્ષા ઉપર જીવતો હોય, સાધકની આપણે સંસારી પણ. ઘણી વખત આપણે જ્યારે પ્રવાસ ઉપર ગયા હોય તો ગુજરાતનું ભોજન ખાવા ટેવાયા હોય અને આપણે દક્ષિણ ભારતમાં ગયા હોય તો દક્ષિણ ભારતનું કદાચ આપણને ભોજન ન પણ ભાવે. સ્વાદની આસક્તિ હોય ત્યારે આ બધું થાય. પણ એ સ્વાદની આસક્તિમાંથી સાધકે, મુમુક્ષુએ, સાધુએ મુક્ત થવું જોઈએ. આપણે સંસારી માટે પણ આ વાત છે.
અમારે એક પરિચિત, એમને રોજ સવારે ફાફડા અને જલેબી ખાવાનો શોખ. એટલે ગમે તેમ કરીને બજારમાં જઈને ખાય. જલેબી એટલે એમાં સુગર, ખાંડ વધારે હોય, અને એ સિવાય ફાફડાની અંદર પેલો ખાવાનો સોડા નાખતા હોય, અને ઘણી જગ્યાએ તો ધોવાનો સોડાય નાખતા હોય છે, એવું પણ મેં તો સાંભળ્યું છે. એના કારણે જતે દિવસે એવું થતું જાય કે તમારા હાડકાં ગળવા માંડે, પગના હાડકાં દુખવા માંડે, ઢીંચણ દુખવા માંડે, એડીમાં કળતરા થાય. તો આ બધું શું છે? એ સ્વાદની આસક્તિ છે. તો એનાથી આપણે અલિપ્ત રહેવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. એ માછલી પાસેથી હું શીખ્યો. પિંગલા એટલે કે વેશ્યા. વેશ્યાનો દ્રષ્ટાંત આપતા અહીંયા કહે છે કે એક વેશ્યા રોજ સજી ધજીને બેસી રહે અને એની પાસે કોઈ ગ્રાહક આવે એવી અપેક્ષા રાખે. એકાદ દિવસ એવું બન્યું કે કોઈ ગ્રાહક આવ્યો નહીં. ત્યારે ચિંતન કરવા માંડી, મનન કરવા માંડી કે હું શા માટે મારી જાતને આવી રીતે વેચી અને કોઈની અપેક્ષાએ બેસી રહી છું. અને ત્યાં જઈ અને એને એમ થયું કે આ મારો ભગવાન છે. એને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું, ભગવાનનું નામ દેવા માંડ્યું, અને ભગવાન સ્વપ્નમાં આવ્યા. અને ત્યારે એને પોતાને શાંતિ મળી, આરામથી એ ઊંઘી ગઈ. ત્યારે એમ કહે છે કે આશા એ દુઃખનું કારણ છે. એની આશા હતી કે કોઈક આવશે, પણ એ આશા ફળી નહીં, એ દુઃખનું કારણ છે. એટલે ખૂબ વધુ પડતી આશા રાખીને, આશાઓ તો બધાને જ હોય, અને આશા ન હોય તો આપણે આગળ ન વધી શકીએ, પણ વધુ પડતી આશા કે બિનજરૂરી આશા કે જે હિતમાં નથી એવી આશા જો આપણે રાખીએ, એના કરતાં પ્રભુનું સ્મરણ કરીએ, પ્રભુનું ચિંતન કરીએ, અને એ જો કરીએ તો આપણે સુખી થઈએ, સાધક સુખી થાય છે. એ વસ્તુ હું પિંગલા પાસેથી શીખ્યો, એમ અવધૂત કહે છે. અવધૂત આગળ કહે છે કે ટીટોળી પાસેથી હું પરિગ્રહણ નહીં કરવાનું શીખ્યો. એટલે કોઈ પણ વસ્તુનો સંગ્રહ, બિનજરૂરી સંગ્રહ નહીં કરવાનો, એ વાત શીખ્યો. અને તે એક સુંદર દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંતમાં એમ કહે છે કે બધી ટીટોળીઓએ ભેગા થઈ અને ક્યાંકથી શિકારનો માંસ લઈ આવી અને બધાએ પોતપોતાનું વેચી લીધું ને ખાવા માંડી. એમાં એક ટીટોળી એવી હતી કે એણે થોડું માંસ ખાધું ને એમ વિચાર્યું કે હું પછીથી આ માંસ ખાઈશ, એટલે એ ટુકડો એને સાચવી રાખ્યો. બીજી બધી ટીટોળીઓએ પોતાનું ખાઈ ગઈ હતી અને પૂરું થઈ ગયું હતું, એટલે એ લોકોની નજર પેલીએ સાચવી રાખેલા માંસના ટુકડા ઉપર પડી અને એની પાસે માગવા માંડી. જેણે પોતે સાચવી રાખ્યું હતું એણે કહ્યું કે આ તો મારું જ છે, પણ પેલી બધી માની નહીં અને એમ કહે છે કે ત્યાં ચોરી લીધું. એ જાણતી હતી કે ચોરેલું નથી, છતાં પણ બીજી બધી ટીટોળીઓએ ભેગી થઈને એમ કહ્યું કે આ તે ચોરી લીધેલું છે, એટલે અમને આપી દે, એમ કરીને એની પાસેથી ખૂંચવી લીધું, એનું ખાઈ ગઈ. અને જ્યારે જે ટીટોળીએ આ પોતાનું માંસ બચાવ્યું હતું એનો સામનો કરવા ગઈ, એટલે બધીએ એની પર હુમલો કરીને એને મારી નાખ્યો. આમ બિનજરૂરી વધારે પડતો સંગ્રહ કરવાથી અપરિગ્રહણ રાખવું જોઈએ. એટલે પરિગ્રહણ કરવાથી આપણે મુશ્કેલીમાં મુકાઈએ. આપણે જીવનમાં પણ તમે જુઓ ને, આવા બધા દ્રષ્ટાંત નથી બનતા. ઘણા લોકો નોકરી કરતા હોય અને 35 વર્ષની નોકરી કર્યા પછી જ્યારે રિટાયર થવાના હોય, નિવૃત્ત થવાના હોય, તો ઘણા લોકોની નજર એની ઉપર હોય કે આ ભાઈ નિવૃત્ત થવાના છે 2 વર્ષ પછી, તો સંબંધો વધારે ધીરે ધીરે નજીક આવે. એમને ખબર છે કે નિવૃત્ત થશે એટલે સરકારી ગ્રેજ્યુટીના કે પેન્શનના કે એના બધા પૈસા આવશે, એટલે આની પાસે પૈસા વધવાના છે એવું વિચારે. અને પછી શું કરે કે પેલા નિવૃત્ત થાય એટલે 1-2 મહિના પછી કોઈ પણ બહાનું કાઢે કે મારા બાળકને ભણાવવું છે, કાં તો કોઈ બીમાર છે, કાં તો મારે કોઈ મકાન લેવું છે, કે કાં તો પરદેશ કોઈને મોકલવાનું છે. એવા કોઈ પણ જાતના બહાના કાઢી અને પૈસાની માંગણી કરે. તમે આપો તો પણ મુશ્કેલી, અને ના આપો તો પણ તમારી પાસેથી પૈસા કઢાવવા માટે ગમે તે કોશિશ કરે. એવી રીતે ઘણા લોકો પોતાની કોઈ સારી પ્રોપર્ટી વેચાવાની હોય કે બાપ દાદાએ મૂકી ગયેલી જમીન વેચાવાની હોય, મકાન વેચાવાનું હોય કે બીજું કંઈ પણ કોઈ પણ રીતે સારા પૈસા આપવાના હોય,
તો દુનિયામાં કેટલાય એવા ગીધડા જેવા માણસ હોય કે નજર રાખીને બેઠા હોય. એમણે પોતે કશું નથી કરતું, પણ બીજાના પૈસા ઉપર એમની નજર હોય. પોતાના તો વાપરીને પૂરા કર્યા હોય, જે પેલી બધી ટીટોડીઓ છે એવી રીતે પોતાનું તો વાપરીને પૂરું જ કર્યું હોય, પણ બીજાની પાસે એની મહેનતનું હોય તો પણ એને પાડીને છીનવી લેવાની કોશિશ કરતા હોય. એ જાણે કે ભાઈ આ પ્રોપર્ટી વેચાશે ને પૈસા આવશે એટલે 5મા કે 6 જ દિવસે આવે કે મારે થોડા પૈસાની જરૂર હતી, મદદ કરો ને. અને તમે ના કરો તો તમને બદનામ કરે, અને મદદ કરો તો પાછા માગો તોય બદનામ કરે. એમ ટીટોડી પાસેથી અવધૂત એમ કહે છે કે હું એ શીખ્યો કે બિનજરૂરી વધારાનો સંગ્રહ કરવો નહીં. ત્યાર પછી આવે છે બાળક. બાળક પાસેથી નિર્દોષતા મેં એનો ગુણ ગ્રહણ કર્યો. બાળક એકદમ નિર્લેપ હોય. બાળક કેટલું નિર્દોષ હોય. તમે એનો વડો તો 1-2 મિનિટ રડે ને વળી પાછું હસતો હસતો આવીને તમને વળગી પડે. એના મનની અંદર કંઈ જ હોય નહીં. એને માન અપમાન, કીર્તિ અપકીર્તિ એવું કશું ના હોય. એને કોઈ મોટો માણસ છે, કોઈ નાનો માણસ છે એવું પણ બાળકને ના હોય. આપણે ધારો કે કોઈ મિનિસ્ટર કે મોટા સચિવ કે કોઈ અધિકારી કે કોઈ ધારાસભ્ય આવ્યા હોય તો આપણે જઈને એમ વિચારીએ કે એમની જોડે વાત કરીએ. બાળકને ચિંતા હોય. મોટો રાજા હોય તો એ બાળકને શું ચિંતા? અરે રાજા જેવો હોય ને એને બાળકને તેડ્યો હોય તો બાળકની ઈચ્છા ના હોય તો એના એમાં રહે નહીં, ખોળામાં રહે ને પડી રડવા માંડે, અને રે તો એ ધમાલ કરીને એની મૂછે ખેંચવા માંડે. બાળક નિર્દોષ છે, નિર્લેપ છે, એને કંઈ કોઈની ચિંતા નથી, અને એને માન અપમાનની પણ નથી પડી. એ ઘડીકમાં પ્રેમ કરે ને ઘડીકમાં લડો તો દૂર જતું રહે, વળી પાછું વાલ કરે. એ નિર્દોષતા એ બાળક પાસેથી ગુણ ગ્રહણ કર્યો. ત્યાર પછી આવે છે કુમારીના કંકણ. અહીં અવધૂત એમ કહે છે કે એકથી વધારે વ્યક્તિ જ્યારે ભેગા થાય, સાધકોની વાત છે, એકથી વધારે સાધુ ભેગા થાય એટલે એમાં ચર્ચા થાય, એટલે રાગ દ્વેષ આ બધું ઊભું થાય. એના લીધે અશાંતિ ઊભી થાય, અને અશાંતિ ઊભી થાય એટલે જે ધ્યાન આપવાનું છે સાધકે પોતાનામાં, એ પોતાનું ધ્યાન આપી ના શકે. એમાં કુમારી કંકણનો એક સરસ દ્રષ્ટાંત આપ્યો છે કે એક દીકરી એના ઘરના બધા બહાર ગયા હોય છે, એનો અચિંતા મહેમાન આવે છે. મહેમાન આવે છે તો પહેલાંના જમાનામાં તો ડાંગર કે હોય ભાતે આપણે છડે ઘરની અંદર સાંબેલાથી. એટલે એણે જોયું કે તૈયાર નથી, એટલે મહેમાનને મારે કંઈક ખવડાવવું છે, એટલે પોતે અંદર જઈ અને પોતે ભાત છડવા માંડી. એ ડાંગર એટલે છડીને એના ચોખા કાઢતી હતી, એટલે એણે બંગડીઓ પહેરી હતી. એ બંગડીઓનો અવાજ આવવા માંડ્યો. એને એમ થયું કે આ બંગડીઓના અવાજથી બહાર બેઠેલા એવું તો નહીં સમજી જાય કે મારી પાસે અનાજ તૈયાર નથી. એટલે એણે બંગડીઓ કાઢીને બંને હાથમાં 2 બંગડી રાખીને ફરી પાછું એને છડવા માંડ્યું. તો ફરી અવાજ આવવા માંડ્યો, એટલે એણે વળી પાછી બંગડી કાઢી નાખીને એક જ બંગડી રાખી અને એણે એ છડવા માંડ્યું. આ કંકણ ઉપરથી ખબર પડી કે જો એક જ હોય તો એનો અવાજ ના થાય. 2 હોય તો વાદ વિવાદ થાય, દ્વેષ થાય, રાગ થાય, અને જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્યમાં એ નડતરરૂપ થાય. એટલે સાધકે હંમેશા એકલા રહેવું જોઈએ. આવું કુમારીના કંકણ ઉપરથી પ્રભુએ એમ કહ્યું કે મેં ગુણ ગ્રહણ કર્યો. ત્યાર પછી આવે છે સાપ. સાપ ક્યારેય એક સ્થાને રહેતો નથી, અને સાપ ઉંદરના દરમાં ઘૂસી જાય તો ઉંદરનો શિકાર કરીને ઉંદરના દરમાં જ રહેતો હોય. એ અલગ અલગ સ્થાને ફરતો હોય. એટલે સાધુએ પણ હંમેશા ગુપ્ત રહેવું જોઈએ. કોઈ એક જ સ્થાન ઉપર બેસી નહીં, અલગ અલગ સ્થાને ફરતા રહેવું જોઈએ, અને પોતાના જ્ઞાનને વહેંચવું જોઈએ. અને જ્યારે પણ એ પસાર થાય, આપણે સાપ પસાર થાય તો આપણે જોઈએ, બાકી આપણને ખબર ના પડે. તો એવી રીતે વાદ વિવાદ કર્યા વગર કે પ્રસિદ્ધિ, સાપ જોઈએ તો ખૂણામાં જ ચાલતું હોય, કાં તો ઘાસની અંદર આમ ધીરે ધીરે ચાલીને જતો રહે, આપણને ખબર ના પડે. તો કોઈ પણ જાતનો વાદ વિવાદ કે પ્રસિદ્ધિ કર્યા વગર સાધકે પોતાની રીતે રહેતા શીખવું જોઈએ. આ ગુણ અવધૂત કહે છે કે હું સાપ પાસેથી શીખ્યો. બાણ બનાવનાર, પછીનો ગુરુ આવ્યો બાણ બનાવનાર.
એને એક દ્રષ્ટાંત એવો છે કે એક વ્યક્તિ જે બાણ બનાવે એ બેઠો બેઠો બાણ બનાવતો હતો. આજના જમાનામાં વિચારીએ તો કોઈ પોતાનું કામ કરતો હોય, જે કંઈ પોતાનું કામ હોય એ કરતો હોય, એ બાણ બનાવનાર બાણ બનાવતો હતો અને એટલામાં ત્યાંથી રાજાની સવારી નીકળી. નગારા વાગ્યા, ઢોલ વાગ્યા, શરણાઈઓ વાગી, પીપુડા વાગ્યા હશે, હાથી આગળ ચાલતા હશે, એનો જય જયકાર થતો હશે. પણ એ બાણ બનાવનાર આટલા ઘોંઘાટ, આટલા અવાજની અંદર પણ પોતે પોતાના કામની અંદર એકાગ્ર થઈને કામ કરતો હતો. સવારી નીકળી ગઈ અને એટલામાં કોઈએ આવીને પૂછ્યું કે રાજાની સવારી અહીંથી નીકળી ગઈ. ત્યારે એણે એમ કહ્યું કે મને તો ખબર જ નથી કે રાજાની સવારી અહીં આવી હતી. એ પોતાના કામમાં એટલો બધો એકાગ્ર હતો. તો એકાગ્રતા, સાધકે પોતે એકાગ્રતા રાખવી જોઈએ. સાધક નહીં, આપણે સંસારીએ પણ આપણે જે કામ કરતા હોઈએ, કોઈ સારો કારીગર હોય, કોઈ સારો કલાકાર હોય, કોઈ સારો કોમ્પ્યુટરનો જાણકાર હોય, કોઈ સારું લખનારો હોય, કોઈ સારું કડિયા કામ કરતો હોય, કોઈ પણ કામ, કોઈ પણ હું ને તમે જે કોઈ કામ કરતા હોય, કોઈ સારા ડૉક્ટર હોય, તો એની એકાગ્રતા હોય. તમારા કામની અંદર તમારી એકાગ્રતા હશે તો જ તમે સફળ થઈ શકશો. એમ સાધકે પણ એકાગ્રતા, પોતાના લક્ષ્ય, પોતાના ગુરુ મહારાજ, પોતાના જેની ઉપાસના કરે છે દેવ સુધી પહોંચવા માટે એકાગ્ર રહેવું જોઈએ. એવું બાણ બનાવનાર પાસેથી આ અવધૂતે ગુણ ગ્રહણ કર્યા છે. ત્યાર પછી આવે છે કરોડિયો. તો કરોડિયા પાસેથી શું શીખ્યા? તો કરોડિયો એ પોતાની સ્વેચ્છાએ પોતાની નાભીમાંથી એ તંતુ બનાવે છે અને નાભીમાંથી તંતુ બનાવી અને શૂન્યમાંથી સર્જન કરે અને કેટલી સરસ એ જાળ ગૂંથી નાખે છે. એ કોઈની મદદ લેવા નથી જતો. અને વિચારો, કુદરતે શું બનાવ્યું છે? ત્યાં કોઈ આર્કિટેક્ટ નથી, કશું જ નથી. પોતાના શરીરમાંથી બનાવેલા તંતુમાંથી એટલી સુંદર એ જાળ બનાવે છે. એમાં આવતા શિકારને ખાય છે અને વળી પાછો જ્યારે સમય આવે ત્યારે ઝાડને કાં તો સંકેલી લે છે, કાં તો એને ત્યાં ને ત્યાં મૂકી અને છોડી અને આગળ નીકળી જાય છે. તો પોતાની રીતે પોતે આ રીતે પોતાનું કામ કરવું, સ્વાવલંબી બનવું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ બધું વેરવિખેર કરી નાખવું, કાં તો છોડી અને નીકળી જવું. એ વસ્તુ હું કરોડિયા પાસેથી શીખ્યો. આ જ વસ્તુ સાધકે શીખવી જોઈએ. અને છેલ્લે આવે છે 24મા ગુરુ તરીકે ભમરી. એમ કહેવાય છે કે ભમરી એ પોતાનું ઈંડું મૂક્યું હોય કે જે ઈયળ મૂકી હોય એ માટીનું દર બનાવે. એ ભમરી ઉડતી ઉડતી આવે, આપણે તો બધાના ઘરમાં હોય છે, આપણે જોતા જ હોય, અને અંદર ભરાઈ જતી હોય અને બોલ્યા કર, ઝૂમ કરીને બોલ્યા કરતી હોય. એની પાસેથી શું શીખ્યો? તો એની પાસેથી ચિંતન શીખ્યો. એ સતત પેલા ઈયળનું ચિંતન કર્યા કરે, એની સાથે રહ્યા કરે અને ધીરે ધીરે ઈયળનું રૂપાંતર થઈ અને આપણે જોઈએ છીએ કે ભમરી એમાંથી બહાર નીકળતી હોય છે. એમ આપણા લક્ષ્ય માટેનું આપણામાં ચિંતન હોવું જોઈએ. સાધકે એ જે પ્રભુ પ્રાપ્તિ માટે કરતા હોય એનું ચિંતન સતત કરવું જોઈએ. અને ચિંતન એક કેવી વસ્તુ છે, એકાગ્રતાને ચિંતન તમે જુઓ કે આજે આપણે આ સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે. વિજ્ઞાનનું જે લોકોએ, વૈજ્ઞાનિકોએ આ બધું ચિંતન કર્યું હશે, સતત એકાગ્રતા રાખી હશે, ત્યારે આજે આ બધું વિજ્ઞાન શોધાયું કે પૈડું શોધાયું ને પૈડામાંથી આજે તો જુદી જુદી કાર આપણે હવામાં ઉડતા થઈ ગયા. અને આ બધું સોશિયલ મીડિયાને બધું ચાલે છે. એ શું છે? વિજ્ઞાન. એ કોઈકે તો ચિંતન કર્યું હશે ને. અને ત્યારે આપણે કોઈ પણ રીતે નથી જોડાયા છતાં પણ સેટેલાઇટ મારફતે આપણો અવાજ, આપણો ચહેરો, ઓડિયો અને વિડીયો આપણે એકબીજાને મોકલી શકીએ છીએ. એ ચિંતન. તો ભમરી પાસેથી આ એ ચિંતન હું શીખ્યો કે તમે ચિંતન કરો. એ જેનું ચિંતન કરશો એનું ત્યાં પરિણામ મળશે, એનું રૂપાંતર થશે અને ઈયળમાંથી ભમરી બને છે. એમાં આપણે પ્રભુનું ચિંતન કરીશું તો આપણે પ્રભુમય બની જઈશું. તો આમ અલગ અલગ 24 ગુરુની વાત અવધૂત એ યદુને કરે છે અને છેલ્લે એમ કે છે કે મારો દેહ એ પણ મારો ગુરુ છે. જ્યારે કુદરતે ભગવાને
જ્યારે આ દેહ આપ્યો છે તો આ દેહ એટલે ઈશ્વર પ્રાપ્તિ માટેનું અમૂલ્ય સાધન છે. એનો સદુપયોગ કરવો જોઈએ, એને ક્યારેય વેડફવું ના જોઈએ. આપણી એક એક પળ, આપણી એક એક સેકન્ડ એ ખૂબ જ અગત્યની છે. આપણે જે કોઈ કામ કરતા હોય એ કામની પાછળ એને ક્યારેય વેડફવી નહીં જોઈએ. એનો સદુપયોગ, એ કામની પાછળ એનો સદુપયોગ કરવો જોઈએ. અને ત્યાં અવધૂત કહે છે કે આ બધા જ ગુરુ પાસેથી જે મેં કંઈક ગુણ ગ્રહણ કર્યા એના કારણે આ 24 ગુરુએ આપેલા ગુણના લીધે હું નિર્ભયતાથી અને અખંડ આનંદમાં અહીંયા રહું છું અને મોજથી રહું છું. યદુને એમ થયું કે અવધૂતના વેશમાં અમારા દત્ત પ્રભુ જ છે, અમારો દત્ત ભગવાન જ હું એને જેને શોધવા નીકળ્યો હતો એ જ આ લાગે છે. અને ત્યાં જ એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે યદુએ. અને યદુની આ ભક્તિ જોઈ અને દત્ત પ્રભુ એની ઉપર ખૂબ જ ખુશ થયા છે. યદુ કહે છે કે હે અવધૂત, તમે મારું અજ્ઞાન દૂર કર્યું છે, મને આશીર્વાદ આપો. અને ત્યારે દત્ત પ્રભુ પોતાના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે અને સાચા સ્વરૂપે માલા કમંડલુધર કરપદ્મયુગ્મે મધ્યસ્થ પાણી ઉગ્લેટમ રૂ ત્રિશૂળે અશ્ય ઊર્ધ્વ કરયો શુભ શંખ ચક્રે વંદે તમા ત્રિવર્ધમ ભુજ શક્તિયુક્તમ. એ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે. યદુના માથા ઉપર હાથ મૂકે છે, એને આશીર્વાદ આપે છે અને અદૃશ્ય થઈ જાય છે. અને તે વખતે યદુ એટલો બધો કૃતાર્થ થાય છે. એમ કહે છે કે મારા દેવી મારી ઉપર કેટલી બધી કૃપા કરી, મને કેટલું બધું જ્ઞાન આપ્યું. અને ત્યાં જ એ પણ પોતે આત્માનંદમાં મસ્ત થઈ અને જગમાં ફરવા લાગે છે. અને આ રીતે બાપજીએ આપણે કહ્યું, બોધ્યા યદુને પરશુરામ સાધ્યદેવ પ્રહલાદ અકામ. એને નિષ્કામ ભાવમાંથી અકામ, હવે જે આત્માનંદમાં એ ફરી રહ્યો છે એને કોઈ જ ઈચ્છા નથી, પ્રભુનું સ્મરણ કરે છે, પોતાની કોઈ જ ઈચ્છા નથી. કોઈ નિષ્કામ ભાવ, સકામ ભાવ તો છે જ નહીં, નિષ્કામય નથી, અકામ થઈ ગયો છે. કંઈ જ નહીં, પ્રભુ 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 પ્રભુ. અને જ્યાં જુઓ ત્યાં એને પ્રભુ દેખાય છે. અને એ રીતે અહીંયા આ જે 24 ગુરુની છે એ આપણે વાતને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ત્યારે આગલી પંક્તિમાં પ્રવેશ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય